ભુલાવની નારાયણ વિદ્યાવિહારમાં ધોરણ 10 અને 12ના વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। આગામી બોર્ડની પરીક્ષાને અનુલક્ષી નારાયણ વિદ્યાવિહારમાં બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓને મોટિવેશન સ્પીકર અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દિનેશ સેવક દ્વારા માર્ગદર્શન અપાયું હતું। તેઓએ વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું। ધોરણ 10 અને 12 પછી શું તે અંગે પણ શાળાના શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરે પણ મોટી સંખ્યામાં હાજર વાલીઓને માર્ગદર્શિત કર્યા હતા। એટલે મિત્રો અને અનાજ એ જૂનું સામ આજે ઠાકર સાહેબ જેવા મિત્રના લીધે મને આટલા બધા સ્વજનો સજ્જનો વચ્ચે આવવા મળ્યું અને એટલા માટે રાજેશ મિશ્રી સાહેબનો વિષય છે કે ઓરડામાં એક ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક મિત્ર હોય પૂરતું છે। લંબાવ હાથ ભલે મેલો ગેલો પણ માણસ ભીતરથી પવિત્ર હોય પૂરતું છે અને એક મિત્ર હોવો જોઈએ જીવનમાં। એટલે બહુ સંઘર્ષ કરતો હતો હું આજથી 38 વર્ષ પહેલા। ઋષિયુગ રબર હતા તો બંધ થઈ ગયા, હું ઓપરેટર હતો। પણ એક સારો માણસ અમારે ત્યાં સ્ટોરમાં હતો ને મને ઋષિ દવે સાથે એ વખતે નર્મદા ચેનલ નથી પણ યોગેશ દેસાઈ સાહેબ હતા અને નવ ગુજરાત ટાઈમ્સ પેપર હતું અને ત્યાં મને 5 ને 35 લઈ ગયો અને એ માણસે ઋષિભાઈને કીધું ઋષિ આને સંભાળજે અને એને જ્યાં પહોંચ્યું તે તો પહોંચાડજે।